તો બાળકો ચેપ્ટર નંબર 14 માં 14.7 કાલે આપણે કરી હતી એની વાતમાં શું હતું ખાસ ઊર્જા સ આ ગ માં ઉર્જા શું હતું સ આ ગ માં ઊર્જા તો બેટા સ આ ગ માં ઊર્જા આપણે જોઈ કાલે સૂત્રો જોયા અને બધો કન્સેપ્ટ ક્લિયર કર્યો एक बार क्विक रिवीजन लीजिए तो ऊर्जा ना આપણે બે પાર્ટ પાડ્યા હતા એક ટાઈમ ના સ્વરૂપે અને બીજો x ના સ્વરૂપે એક ટાઈમ ના સ્વરૂપે બીજો x ના સ્વરૂપે ઓકે ચલો ટાઈમ સ્વરૂપે શું છે બેટા તો ભાઈ ટાઈમ સ્વરૂપે આપણે વોઇસ સ્લો છે એક જ મિનિટ બેટા तो बेटा ऊर्जाना આપણે બે સૂત્રો જોયા હતા સમય સ્વરૂપે અને x સ્વરૂપે સમય સ્વરૂપના સૂત્રમાં તમારે આ ખબર હોવી જોઈએ ભાઈ પહેલા x ની વેલ્યુ a cos ઓમેગા t હું ફાઈ નથી લખતો ચાલશે ને બેટા સમજી લેવાનું v ની વેલ્યુ માઈનસ ઓમેગા a sin ઓમેગા t x સ્વરૂપે લખશો ને તો खाली v ની વેલ્યુ ખબર હોવી જોઈએ પ્લસ ઓર માઈનસ ઓમેગા રૂટ ઓફ a સ્ક્વેર માઈનસ x સ્ક્વેર શું બેટા આવડ્યા યાદ છે યસ તો u નું પહેલું ઇક્વેશન પછી k નું પછી e નું અહીંયા u નું ઇક્વેશન ઈઝી છે એટલે આપણે લખીશું પહેલા હાફ kx સ્ક્વેર e નું ઇક્વેશન બી આપણને ખબર છે ઈઝી છે હાફ ka સ્ક્વેર અને k નું ઇક્વેશન શું થાય યાદ કરો e માંથી u બાદ કરો એ થાય ને e માંથી u બાદ કરો તો થશે હાફ ka સ્ક્વેર માઈનસ x સ્ક્વેર હવે આનો ઉપયોગ અહીંયા કરવાનો છે જો આ સેમ ટુ સેમ અહીંયા આવી જશે હાફ ka સ્ક્વેર અહીંયા હાફ kx સ્ક્વેર પરંતુ x ની વેલ્યુ મૂકી દો a સ્ક્વેર cos સ્ક્વેર ઓમેગા t ચલો બતાવો u ના ઇક્વેશનમાં cos છે તો ગતિ ઊર્જા k ના ઇક્વેશનમાં શું હશે cos કે sin તો તમને ખબર છે કાલે કે ઊંધું મળે તો cos ની જગ્યાએ શું હશે હવે sin હશે તો બેટા આ 6 ઇક્વેશન આપણે જોયા હતા કાલે यस और नो स्क्रीनशॉट ले लो फटाफट आना स्क्रीनशॉट लो फटाफट चलो क्लियर ओके હવે શું થશે તો કે ભાઈ હવે આપણે એક વસ્તુ શીખીએ શું સરેરાશ ઊર્જા શું શોધતા શીખીએ સરેરાશ ઊર્જા તમને પ્રશ્ન પૂછે કે સરળ આવર્ત દોલનમાં ગતિ ઊર્જાનું સરેરાશ શોધો સ્થિતિ ઊર્જાનું સરેરાશ શોધો કોઈ બી ઊર્જાનું સરેરાશ શોધો એવું પૂછે તો કઈ રીતના શોધશો તો સરેરાશ શોધતા તો તમને આવડે ને શું કરો સરેરાશમાં સરવાળો ભાગ્યા અવલોકનની સંખ્યા સિમ્પલ સરવાળો ભાગ્યા અવલોકનની સંખ્યા આવું જ કરો છો ને હું તમને કહું 5 6 અને 7 આ ત્રણ નંબરનો સરેરાશ શોધો તો તમે સરવાળો ભાગ્યા 3 કરશો એટલે જવાબ 6 આવશે કરી જો બરાબર 6 આવશે તો આ પ્રક્રિયા છે પરંતુ અહીંયા જે ઊર્જા છે એ સમય પર આધારિત છે એટલે એનું મૂલ્ય સતત બદલાયા કરશે અહીંયા તમે જે 5 લીધું 6 લીધું 7 લીધું ત્રણ મૂલ્યો એ અલગ અલગ છે પણ આ કેસમાં ઊર્જા સમય પર આધાર રાખે છે એટલે સમય સાથે એનું સતત મૂલ્ય બદલાય છે એમાં સાઇન કોસાઇન છે તો આવા વિધેયોમાં કઈ રીતના આપણે ઊર્જાનો સરેરાશ શોધીશું તો અહીંયા હું તમને એક વસ્તુ શીખવાડું છું સમય આધારિત વિધેયનું સરેરાશ મૂલ્ય શોધવાની રીત
સમય આધારિત વિધેયનું સરેરાશ મૂલ્ય. સમય આધારિત, કોના આધારિત? સમય આધારિત. કઈ રીતના શોધાશે? જો અહીંયા ધ્યાન સમજજો બેટા, ધ્યાન આપજો કે આ છે f of t વિધેય. f of t વિધેય આ એનું સરેરાશ શોધીએ. f of t લખ્યું એનો મતલબ કોઈ બી વિધેય હોઈ શકે, કોઈ બી x y z કોઈ બી વિધેય હોય, ગતિ ઉર્જા હોય, સ્થાનાંતર હોય, વેગ હોય, પ્રવેગ હોય, કોઈ બી હોય, એ સમય પર આધારિત હોય અને એનું સરેરાશ આપણે શોધવાનું હોય. અને એના ઇક્વેશનમાં સાઇન કોસાઇન ફંક્શન આવે કેમ કે સમય સાથે બદલાય, સાઇન કોસાઇન ફંક્શન. હા, તો એનું સરેરાશ શોધવા માટે, અથવા તમે કહી શકો સાઇન કોસાઇન આવે, એ ખાસ હાર્મોનિક વિધેયો જે છે એની વાત ચાલે છે, સાઇન કોસાઇન. તો એના માટે તમે ઉપર સરવાળો કરશો અને નીચે અવલોકનોની સંખ્યા લખશો. હવે તમે કહેશો સાહેબ અહીંયા તો તમે સરવાળા બોલીને સંકલન કરી નાખ્યો અને નીચે અવલોકનોની સંખ્યાની જગ્યાએ આવર્તકાળ લખી નાખ્યો. તો આનું કારણ બતાવું છું. જો આપણે સાઈન નો આલેખ દોરીએ તો આવું દોરાય બેટા, આ ટી, આ સાઈન ઓમેગા ટી, કોઈ भी અહીંયા ઓમેગા નહીં લખ્યું મેં, તમે સમજી જજો. 0 से t चलेगा તો એનું મૂલ્ય દરેક બિંદુ પાસે બદલાશે. સમયના દરેક મૂલ્ય માટે આનું વેલ્યુ સાઈન ની બદલાય છે. તો આનો સરેરાશ લેવો હોય તો તમારે દરેક બિંદુએ જેટલા મૂલ્યો બદલાઈ રહ્યા છે એટલા અવલોકનો લેવાના. એટલે દરેક સૂક્ષ્મ સમયગાળે અવલોકનો લો. એ બધા સૂક્ષ્મ અવલોકનોનો શું કરો? સરવાળો. હવે સૂક્ષ્મ અવલોકનો સરવાળો એટલે સંકલન થઈ જાય. અને નીચે અવલોકનોની સંખ્યા dt 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 ક્યાં સુધી? 0 થી t એટલે કુલ t. પાક્કું? એ રીતના વિધેય આ તમારા 12મામાં પણ આવે, 7મા ચેપ્ટરમાં. સાઈન નું સરેરાશ 0 થાય, કોસ નું 0 થાય, સાઈન સ્ક્વેર નું 1/2 થાય, કોસ સ્ક્વેર નું 1/2 થાય. એ એક હું બતાવું તમને એક એક્ઝામ્પલ લઈને, એટલે ખબર પડે તમને. સાઈન સ્ક્વેર ઓમેગા ટી નું એક આવર્તકાળ પર સરેરાશ મૂલ્ય શોધીએ. હાલો બેટા, સાઈન સ્ક્વેર ઓમેગા ટી નું એક આવર્તકાળ પર સરેરાશ મૂલ્ય શોધીએ. તો કઈ રીતના શોધાશે સરેરાશ મૂલ્ય? તો અહીંયા લખું છું બેટા, સાઈન સ્ક્વેર ઓમેગા ટી એનો સરેરાશ બરાબર, અહીંયા નહીં લખતો, જગ્યા વધારે રોકાય એટલે મેં અહીંયા લખું છું. તો એક આવર્તકાળ એટલે 0 થી t f of t ની જગ્યાએ શું છે ભાઈ? sin સ્ક્વેર ઓમેગા t ઇન્ટુ dt અને આવર્તકાળ વડે ભાગી નાખો 1/t, જેટલા પર તમારે સરેરાશ લેવાનો છે. અડધા પર કીધું હોય તો, અર્ધચક્ર કીધું હોય તો, 0 થી t/2 અને નીચે લખાય t/2. અહીંયા t ની જગ્યાએ t/2 થઈ જાય, અહીંયા ને અહીંયા. અચ્છા, હવે એક વસ્તુ તમને કહું, સાઈન સ્ક્વેર નો કોઈ સંકલન સીધો નીકળે નહીં, તો એને કન્વર્ટ કરવું પડશે. તો સાઈન સ્ક્વેર ને લખાય 1 માઇનસ કોસ 2 ઓમેગા t/2 dt. હજુ સંકલન નથી કર્યું. ઘણા બાળકો એવું વિચારે આ તો સંકલન થઈ ગયું એવું લાગે. ના, આ ત્રિકોણમિતિનો સૂત્ર છે ભાઈ, સૂત્ર છે, સૂત્રો નહીં, સૂત્ર છે. આવા સૂત્ર આવે. કઈ રીતના આવે ભાઈ? સાઈન સ્ક્વેર થીટા હોય તો 1 માઇનસ કોસ 2 θ/2 ડબલ પાવરને સિંગલ પાવરમાં લાવવા માટેનું આ સૂત્ર છે. બસ, હવે સંકલન થશે. તો બગડો તો અચળ છે, એને બહાર લઈ લો. 1 નું સંકલન dt સાપેક્ષે t થાય, માઇનસ કોસ નું સંકલન sin 2 ઓમેગા t, અને 2 ઓમેગા t નું રહી ગયું તો છેદમાં એનું વિકલન, અને હવે લિમિટ મૂકવાની 0 થી t. બોલો, ઉતર્યું મગજમાં? કોસ નું સંકલન થાય sin, અને આનું ધ્યાન આપજો, આનું વિકલન થશે છેદમાં. આનું વિકલન શું થાય? સમયની સાપેક્ષે 2 ઓમેગા, તો
તો 2 ઓમેગા મેં નીચે લખ્યા છે, આ બગડો તો બહાર આવી ગયો છે. હવે લિમિટ મૂકીશું. હવે શું મૂકીશું? લિમિટ. ભાઈ લિમિટ કઈ રીતના મૂકવાશે? તો પહેલા અપર મૂકવાની, પછી લોઅર મૂકવાની. લોઅર કઈ છે? 0. અપર કઈ છે? કેપિટલ ટી. પર કેપિટલ ટી મૂકવાની, લોઅર નહીં મૂકવાની. બોલો કેમ? તો ભાઈ તમે લોઅર મૂકશો ને તો I 0 થશે અને sin 0 પણ 0 થશે. એટલે લોઅર નથી મૂકવાની, આપણે ખાલી અપર મૂકવાની. 1/2t into the bracket upper limit t minus નીચે 2 ઓમેગા તો છે જ, sin 2 ઓમેગા ની જગ્યાએ શું લખાશે? 2π/t. ઓમેગા ની જગ્યાએ શું લખાય? 2π/t into સ્મોલ t ની જગ્યાએ કેપિટલ t. સ્મોલ t ની જગ્યાએ કેપિટલ t. તમે એમ પૂછશો સર ઓમેગા ને 2π/t કેમ લખ્યું? હવે તમે લિમિટ મૂકશો તો t ની જગ્યાએ કેપિટલ t આવશે, તો આમાં કટ કરવું હોય તો તમારે આવું તો કરવું પડશે ને. હવે આ કટ થઈ ગયું ભાઈ. તો 1/2t into the bracket t minus 2 દુ 4π. sin 4π ની વેલ્યુ કેટલી આવે? બોલો sin 4π ની વેલ્યુ કેટલી આવે? આવડે કોઈને? sin 0 ની કેટલી? 0. sin 2π ની કેટલી? 0. sin 4π ની બી કેટલી? 0. sin 6π બી શું થાય? 0. એટલે sin કોઈ પણ પાઈ હોય ને તો એ 0 થાય. એટલે 0 આ t કટ થઈ જશે એટલે જવાબ શું આવશે? 1/2. તો આપણે હવે ડાયરેક્ટલી યાદ રાખી લઈએ કે sin² ઓમેગા t નું એક આવર્તકાળ પર સરેરાશ શું થાય? 0. સોરી 0 નહીં, 1/2. sin² નું 1/2. હવે હું અહીંયા અમુક વિધેય લખી દઉં છું એક આવર્તકાળ પર. આ તો એક પૂર્ણ સાયકલ દરમિયાન. આ તો ખબર પડી ને બેટા? આ ખાલી પ્રક્રિયા બતાવી, આ ગોખવાની નથી, ના યાદ રાખવાની છે, આ આવડવી જોઈએ દાખલાઓમાં ક્યાં યુઝ થાય. પરંતુ તમને ડાયરેક્ટલી આ યાદ રાખવાનું કે sin² નું 1/2 થાય એવા હું કેટલાક વિધેય લખાઈ દઉં છું. sin ઓમેગા t નું સરેરાશ 0 થાય, cos ઓમેગા t નો સરેરાશ 0 થાય, sin² ઓમેગા t નો સરેરાશ 1/2 થાય. અચ્છા એક 0 હજુ આવશે, બતાવો. sin ઓમેગા t into cos ઓમેગા t નો સરેરાશ બી 0 થાય. ચોથું sin² ઓમેગા t નો સરેરાશ 1/2, cos² ઓમેગા t નો સરેરાશ 1/2. બેટા ક્લિયર છે કે નહીં? મેસેજ કરો. sin² નો સરેરાશ 1/2, cos² નો સરેરાશ 1/2, sin cos નું એકલાનું, sin નું એકલાનું 0. આ કઈ રીતના આયા? તો આ રીતે સંકલન કરીને બધામાં સેમ આન્સર યાદ રાખવાનું. હવે એકદમ સિમ્પલ છે. જો sin² ને cos² નો શું? 1/2 અને બાકીના 3 નું શું? 0. પાક્કો? યસ. તો સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ, ચલો જલ્દી. તો બેટા ક્લિયર? હા કે ના? યસ યસ ક્લિયર, બિલકુલ. તો સરેરાશ ઉર્જા આપણે શોધી. હવે કોની? આપણે જે ભણ્યા છે એની શોધીશું, બીજું કોઈ નવાની થોડું શોધવાનું નથી. આપણે 3 ઉર્જા ભણ્યા, હા કે ના? આપણી જોડે કેટલી ઉર્જા છે? 3 ઉર્જા. ચલો શોધી નાખીએ 3 3 ની ફટાફટ. જો પહેલા આપણે કોની શોધીશું? u ની. u ની સરેરાશ કેટલું થાય બે? તો u નું સૂત્ર લખો, હાફ k² cos² ઓમેગા t એનું સરેરાશ. પાક્કું? હવે મને એમ કહો કે ભાઈ 5 અને 5 બે મૂલ્ય આપ્યા, તો આનું સરેરાશ બોલો ફટાફટ. 5 હા 3 મૂલ્ય આપો, 5 5 5. આનું સરેરાશ કેટલું? 5. કેમ કે +5/2 કરશો એટલે 5 +3 તો બી 5 આવશે. કેમ કે અચળનું સરેરાશ એનું એ જ મળે. હા કે ના? અચળનું સરેરાશ એનું એ જ મળે. તો આવું કેમ બતાવ્યું? તો હાફ ka² એ અચળ છે એટલે હાફ ka² એવા ને એવા. અહીંયા કોનું આવશે ભાઈ? cos² ઓમેગા t. અરે cos² નું તો શું થાય? જો 1/2 તો અહીંયા મૂકી દઈશું. તો 1/2 અને 1/2 એટલે 1/4 થઈ ગયા.
કે સ્ક્વેર. પાકું યુ નું સરેરાશ? હા કે ના? હવે કે નો સરેરાશ લઈએ ભાઈ. કે ના સરેરાશમાં એનું સૂત્ર લખો હાફ કે એ સ્ક્વેર. યુ માં કોસ તો આમાં sin સ્ક્વેર ઓમેગા ટી નો સરેરાશ. શું ડાયરેક્ટ લખી દઈએ? કેમ સર ડાયરેક્ટ લખ્યું? કેમ ડાયરેક્ટ લખ્યું બોલો? ડાયરેક્ટ કેમ લખ્યું મેં? કેમ ડાયરેક્ટ લખ્યું? જો કેમ કે હાફ કે સ્ક્વેર કોન્સ્ટન્ટ અને sin સ્ક્વેર નું 1/2 તો 1/2 into 1/2 1/4 થાય. અહીંયા ટોટલ એનર્જી કેટલી ભાઈ? હાફ કે સ્ક્વેર. એ તો અચળ રહે છે. અચળ રહે તો એનો સરેરાશ એનું એ જ આવે. બોલો હા કે ના? ત્રણેયનો સરેરાશ આવડ્યો તમને કે નહીં આવડ્યો? બોલો, મેસેજ કરો ફાસ્ટ. યસ ઓર નો? આવડ્યો કે નહીં? સ્ક્રીનશોટ લો. આવડી ગયો. યસ. ચલો ક્લિયર ને બેટા? સરેરાશ ઉર્જા. હવે सम्स કરીશું. કેવા સમ કરવાના છે જે આપણી જોડે છે અવેલેબલ એ સમ કરીશું. કેવા સમ કરીશું? જે છે એ કરીશું. નવું તો શું કરીશું? ચલો પહેલું ક્વેશ્ચન. સરળ આવર્ત ગતિના કિસ્સામાં જ્યારે સ્થાનાંતર કપ વિસ્તારના અડધા મૂલ્ય જેટલું થાય ત્યારે ઉર્જાનો કુલ ઉર્જાનો ભાગ કેટલો ભાગ ગતિ ઉર્જા અને કેટલો ભાગ સ્થિતિ ઉર્જા રૂપે હોય છે? એટલે શું પૂછ્યું ખબર પડી તમને? આ એક્ઝામ્પલમાં એવું કીધું છે કે ભાઈ જો x ની વેલ્યુ a/2 હોય, સ્થાનાંતરનું મૂલ્ય a/2 હોય તો કુલ ઉર્જાનો કેટલો ભાગ સ્થિતિ ઉર્જા સ્વરૂપે અને કેટલો ભાગ ગતિ ઉર્જા સ્વરૂપે હશે? એવો પ્રશ્ન પૂછ્યો. સમજ્યા પડી પ્રશ્ન? કુલ ઉર્જાનો કેટલો ભાગ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા સ્વરૂપે હશે, એવો પ્રશ્ન છે. આવું કેમ થાય? તો ફીલ કરાવી દઈએ છે હમણાં. જો બેટા ફીલ આવી છે. આ સ્પ્રિંગ છે, આ મધ્યમાન સ્થાન છે x બરાબર 0. એને ખેંચીને લઈ ગયા x બરાબર a. એને ખેંચીને આ બાજુ લાયા x બરાબર માઇનસ a. પાક્કું? x બરાબર a અને x બરાબર માઇનસ. ક્લિયર છે? હા કે ના? x બરાબર a, x બરાબર માઇનસ. અચ્છા, અહીંયા જો અહીંયા તમે કહી શકો કે u શું થાય? 0, કેમ કે હાફ કે x સ્ક્વેર 0. તો ગતિ ઉર્જા શું થાય? મહત્તમ. અહીંયા ગતિ ઉર્જા શું થાય? 0. તો સ્થિતિ ઉર્જા શું થશે? મહત્તમ. તો જ્યારે તમે અહીંથી એને છોડશો તો એની સ્થિતિ ઉર્જા જે મહત્તમ છે એનો થોડો થોડો ભાગ ધીરે ધીરે ગતિ ઉર્જામાં કન્વર્ટ થશે અને અહીંયા સ્થિતિ ઉર્જા 0, ગતિ ઉર્જા મહત્તમ. હવે ગતિ ઉર્જા થોડી થોડી સ્થિતિ ઉર્જામાં જશે, અહીંયા સ્થિતિ ઉર્જા મહત્તમ થઈ જશે અને ગતિ ઉર્જા શું થઈ જશે? 0. એટલે આમ ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા એકબીજામાં કન્વર્ટ પામે છે. પણ જ્યારે અહીંયા કંઈક વચ્ચે તમે વિચારો તો એની સ્થિતિ ઉર્જા બી હશે અને ગતિ ઉર્જા બી હશે. જેમ કે એનું મુક્ત પતન કરતા હતા. મુક્ત પતનમાં અહીંયા સ્થિતિ ઉર્જા મહત્તમ, ગતિ ઉર્જા 0. છોડીએ તો ગતિ ઉર્જા વધતી જાય અને સ્થિતિ ઉર્જા ઘટતી જાય. એટલે આ રીતના કુલ ઉર્જા જે છે અચળ રહે છે, પણ થોડો ભાગ ગતિ ઉર્જામાં હોય, થોડો ભાગ સ્થિતિ ઉર્જામાં. અહીંયા કુલ ઉર્જાનો કેટલો ભાગ ગતિ ઉર્જામાં છે? 0. તો બધો શેમાં છે? સ્થિતિ ઉર્જામાં. અહીંયા કુલ ઉર્જાનો કેટલો ભાગ સ્થિતિ ઉર્જામાં છે? તો કે 0. અને ગતિ ઉર્જામાં કેટલું? બધો જ, મહત્તમ. એટલે આ રીતના વચ્ચેની વાત કરી, ક્યાંક વચ્ચેના રસ્તામાં તો થોડીક સ્થિતિ ઉર્જા હશે અને થોડીક ગતિ ઉર્જા હશે. તો એ ભાગ આપણને પૂછ્યો છે, એના માટે આપણને સ્થાન આપ્યું છે. ઓહો, 8 થઈ ગયું છે ભાઈ. x બરાબર a/2. એનો કઈક વેગ હશે આ બાજુ, એટલે ગતિ ઉર્જા છે અને સ્થિતિ પણ છે, એટલે સ્થિતિ ઉર્જા બી હશે. અને પછી
એક બીજા પ્રકારની બી ઉર્જા આવે. હા કે ના? એ કઈ ઉર્જા છે? કુલ ઉર્જા. એનો કેટલો ભાગ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જામાં છે એ શોધવાનું છે. ચલો એ શોધીએ. એને ફ્રેક્શન કહેવાય ઇંગ્લિશમાં, ફ્રેક્શન. ફ્રેક્શન ઓફ પોટેન્શિયલ એનર્જી ઇઝ ઇક્વલ્સ ટુ potential energy upon total energy. What is potential energy? Half kx square. પર x ની વેલ્યુ a/2, તો એનો સ્ક્વેર શું થાય? a/4. નીચે ટોટલ એનર્જી તો ફિક્સ છે, હાફ કે સ્ક્વેર, તો શું બેટા 1/4 આન્સર આવશે? હા કે ના? હા કે ના? સમજ પડે? અચ્છા, તો ફ્રેક્શન ઓફ કાઇનેટિક એનર્જી કેટલું આવે? તો કાઇનેટિક એનર્જી છેદમાં પોટેન્શિયલ એનર્જી, સોરી ટોટલ એનર્જી. ભાઈ ટોટલ એનર્જી તો એની એ જ છે, હાફ કે સ્ક્વેર. પોટેન્શિયલ એનર્જી આપણને ખબર હતી, એ જેના કાઇનેટિક એનર્જી બી આપણને ખબર છે, હાફ કે એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. એક્સ ની વેલ્યુ કેટલી? a/2, તો એનો સ્ક્વેર શું થાય? a²/4. બરાબર, ક્લિયર? હા કે ના? ચલો કોણ કટ થઈ ગઈ? અહીંયા સોલ્વ કરો તો શું 3/4 a² આવે? નીચે કોણ છે ભાઈ? a² છે, a² ગયું, જવાબ શું આવશે? 3/4. અહીંયા જવાબ શું આવ્યો? 1/4. બોલો આવડ્યું કે નહીં? હા કે ના? ક્લિયર છે? अच्छा एक शॉर्टकट बताओ तो शॉर्टकट जो कि फ्रैक्शन ऑफ पोटेंशियल एनर्जी प्लस फ्रैक्शन ऑफ काइनेटिक एनर्जी सरवाळो हमेशा કેટલો થાય? 1. કેમ? ભાઈ ટોટલ કેટલું હોય? 100% હોય. ટોટલ ભાગ કેટલો હોય? કોઈ બે વસ્તુને ભેગા કરો તો ટોટલ ભાગ કેટલો થાય? જે બી હશે 100% આવે. હવે એનું થોડું પોટેન્શિયલ માં જાય, થોડું કાઇનેટિક માં જાય. બરાબર કે નહીં? અચ્છા હવે અહીંયા જો તમારે એક જ શોધવાનું. તમે પોટેન્શિયલ શોધ્યું ને તો કાઇનેટિક જાતે મળી જશે. કાઇનેટિક કઈ રીતના શોધ? 1 માઈનસ પોટેન્શિયલ એટલે પોટેન્શિયલ 1 માઈનસ 1/4 એટલે શું આવશે બેટા? 3/4. બોલા હા કે ના? આ શોર્ટકટ બતાવ્યું. ઉતાવળે જવાબ આવી જશે. આનો કોઈ જરૂરત જ નથી કરવાની, ખાલી આ કરી નાખો. હા કે ના? ખાલી આ કરી નાખો, એના પરથી પછી આ લગાવી દો એટલે બીજો ભાગ તમને મળી જાય. બોલો ક્લિયર? હા કે ના? યસ ઓર નો? સ્ટાર્ટ કરીએ બેટા? ખબર પડી કે નહીં? સ્ક્રીનશોટ લીધું? ચલો એક દાખલો હજુ થઈ જાય. એક દાખલો હજુ. આ ફ્રેક્શ જો નવા પ્રકારનો દાખલો છે, આ મસ્ત એકદમ ફ્રેક્શન શોધવાનો કેટલો ભાગ શેમાં કન્વર્ટ થયો. આવો જ તમારે મુક્ત પતનમાં બી પૂછી શકે, કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર સેમ લોજિક આવે, કેટલો ભાગ શેમાં કન્વર્ટ થયો. મેં તમને કન્સેપ્ટ આપ્યો છે, પકડજો બરાબર. ઓકે ચલો. સરળ આવર્ત ગતિ કરતા કણની સ્થિતિ ઉર્જા 2.5 જૂલ છે. જ્યારે તેનું સ્થાનાંતર કંપ વિસ્તારથી અડધું બને ત્યારે કણની કુલ ઉર્જા કેટલી થાય? લે પ્રશ્ન તો જો શું પૂછ્યું છે, કેવો પ્રશ્ન પૂછ્યો છે. એ કણ છે, એની સ્થિતિ ઉર્જા 2.5 જૂલ છે, બરાબર. અને જ્યારે x બરાબર a/2 થાય ત્યારે E કેટલા? કુલ ઉર્જા કેટલી? લો હવે આ પ્રશ્નનો જવાબ કઈ રીતના આપું? બોલો. તો આપણને ખબર છે ઈ તો અચળ છે, ઈ બદલાવાનું છે ના સાહેબ. સોલ્યુશનમાં અમને એક વાત તો ખબર છે કે ભાઈ ઈ નો આન્સર હાફ કે a સ્ક્વેર જ થાય. પણ પ્રશ્ન ઈ થાય કે હાફ કે a સ્ક્વેર કેટલું? ઈ થાય ને પ્રશ્ન, હાફ કે a સ્ક્વેર. એ ના માટે આપ્યું છે આપણને, આ આપ્યું છે 2.5 જૂલ. 2.5 છે ને, જોઈ લો પછી કડી થઈ જશે નહીં તો દિમાગની. હાઉ 2.5 છે. x બરાબર a/2 થાય ત્યારે સ્થિતિ ઉર્જા આપણને આપી છે 2.5 છે, એટલે જવાબ લાવતા ફાવે આપણને. સિમ્પલ. હવે એમાં a મૂકવાનો છે તો a અહીંથી મળશે. x ની વેલ્યુ આના સૂત્રમાં મૂકી દો એટલે u બરાબર શું થાય બેટા? હાફ કે x સ્ક્વેર. u આપ્યું તમને 2.5. ક્યારે આપ્યું? ત્યારે x ની વેલ્યુ કેટલી છે? a/2. તો a/2 એટલે a²/4 એનો વર્ગ.
શું જવાબ આવશે? હાફ કે સ્ક્વેર કેટલા થશે બેટા? અઢી ચોક 10 ને આન્સર આવી ગયો. અઢી ચોક 10 આ કે ના, અઢી દુ 5, અઢી તરી 75, 7.5 એટલે 25 નો ઘડિયો ચાલે ને? અઢી ચોક 10. બોલો આન્સર આવ્યું? હા કે ના? યસ આન્સર છે ભાઈ. સિમ્પલ, એકદમ ઈઝી ને? બોલો હા કે ના? સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ જલ્દીથી. તો બેટા આવડ્યું? ચલો ક્લિયર. હવે આવો કોઈ બી પ્રશ્ન હોય, સિમ્પલ લોજિક છે બેટા. તમને ડેટા આપ્યો છે એનો યુઝ કરો, યુઝ કરીને આન્સર લઈ જાઓ. ચલો આગળ વાત કરીએ. લાસ્ટ સમ ઓફ ધ ડે કરીએ. 240 જૂલ જેટલી કુલ ઉર્જા ધરાવતો એક દોલકનો કંપ વિસ્તાર 0.01 મીટર છે. એટલે કુલ ઉર્જા આપી છે આપણને E બરાબર 240 જૂલ અને કંપ વિસ્તાર આપ્યો છે 0.01 મીટર અને બળ અચળાંક બી આપ્યો છે આપણને 4 × 10⁶ ન્યૂટન પર મીટર બળ અચળાંક. ઓકે, તો K max મહત્તમ ગતિ ઉર્જા કેટલું? મહત્તમ ગતિ ઉર્જા શોધવાની છે અને લઘુત્તમ સ્થિતિ ઉર્જા. સરસ ક્વેશ્ચન છે. મહત્તમ ગતિ ઉર્જા અને લઘુત્તમ સ્થિતિ ઉર્જા બંને શોધવાનું. તો સોલ્યુશન જો K max એટલે બેટા શું? હાફ કે સ્ક્વેર. બોલો હા કે ના બેટા? અરે મહત્તમ ગતિ ઉર્જા એટલે સ્થિતિ ઉર્જા કેટલી હશે? 0. હા કે ના? યસ ઓર નો? અને સ્થિતિ ઉર્જા 0 હોય તો ગતિ ઉર્જાનું સૂત્ર શું થાય? હાફ કે સ્ક્વેર. બેટા હાફ કે ની વેલ્યુ આપી છે આપણને 4 × 10⁶ a નો વર્ગ એટલે 1/100 નો વર્ગ એટલે 1/10⁴. 1/100 એટલે 1/10⁵ અને એનો વર્ગ 1/10⁴. 1/10⁵ અને એનો વર્ગ 10⁴. આ 2 દુ 4 એટલે જવાબ કેટલો આવે બેટા? 200. હા કે ના? જો સોલ્વ કરો. આ 10⁶ અને આ 10⁴ કેટલું થાય? 10⁵ ગુણ્યા 2 એટલે 200. આન્સર આવી ગયું K max. હવે U min શોધવું હોય તો ટોટલ એનર્જી માઈનસ K max કરવું પડે બેટા. હા કે ના? કેમ કે E બરાબર K plus U થાય. K maximum તો U minimum, U minimum તો K maximum. બરાબર? E ની વેલ્યુ 240 માઈનસ આ 200 તો શું બેટા જવાબ આવે? 40 જૂલ. હા કે ના? યસ ઓર નો? બોલો આવડ્યું કે નહીં? સમજ્યા? સિમ્પલ ટેકનિક છે, બિલકુલ ઈઝી છે. સ્ક્રીનશોટ લેવાનો.